મોર્નિંગ ઇન્ડિયા. નાના ને નાના નમસ્કાર, મોટા ને મોટા નમસ્કાર. હરપલના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજનો બ્લોગ તો તમે જોઈ દીધો છે. કોને સ્ટાર્ટ કર્યો છે? મારા પપ્પાએ સ્ટાર્ટ કર્યો છે. મને કોમેન્ટમાં જરૂર કહેજો તમને સ્ટાર્ટિંગ કેવું લાગ્યું મારા પપ્પાનું. તમે જો કહેતા હોય તો હું એનો આખો બ્લોગ પણ બનાવડાવીશ મારા પપ્પા પાસે. એ આખો દિવસ બ્લોગ બનાવશે અને એનો વિડીયો હું અપલોડ કરીશ, તો કોમેન્ટમાં જરૂર કહેજો. આજે છે જન્માષ્ટમી, એને ગોકુળ આઠમ પણ કહે છે, કારણ કે આજે થાય છે કૃષ્ણ ભગવાનનો જન્મ 12 વાગે. તો આજે અમે પણ અમારા ઘરને શણગારવાના છીએ, કારણ કે કૃષ્ણ ભગવાન આવે, જન્મ થાય તો ઘરને પણ શણગારવું જોઈએ કે ન જોઈએ? જોઈએ ને. તો ચાલો આપણે ઘરને શણગારવાનું ચાલુ કરીએ, જેથી કરીને કૃષ્ણ ભગવાન આવે તો કે તો ખરા મસ્ત છે ઘર તમારું. અત્યારે હું અને મારા પપ્પા બે શણગારવાની વસ્તુ લેવા જઈ છીએ. પપ્પા શું શું લાવવાનું છે? ફૂલ લાવવાના છે, હા, પછી કેળાના પાન લાવવાના છે, હા, અને આસોપાલવ અને આસોપાલવનું તોરણ બાંધવા માટે આસોપાલવ લાવવાનું છે. તો જશું? જવાનું કોઈ. તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે અમે કેળાના પાન અને આસોપાલવના પાન લેવા આવી ગયા છીએ. સાથે ફૂલ પણ લેવાના છે, કેસરી અને પીળા પણ ફૂલ લેવાના છે. પપ્પા લઈ પણ લીધા. લઈ લીધા પપ્પા? અરે વાહ, વધારે મેં કહી દે કાપો. બસ. પપ્પા બે કેળાના પાન, આસોપાલવ અને ગલગોટા અને ફૂલ લેતા આવ્યા છે શણગારવા માટે. પપ્પા બનાવવાનું ચાલુ કરી દઈશું શણગારવાનું? હા, કરી જ દેવાનું હોય ને બેટા. ચાલો. અત્યારે અમે બાંધવાના છે કેળના પાન. તો ચાલો પપ્પા, કઈ બાંધવું છે? પેલા આ બાંધવું છે? બે ગમે બાંધવાનું, બે જગ્યાએ એક એક બાંધવાનું છે. હા, ચાલો આ બાંધી પેલા. તું બાંધે છો? ના, તમે બાંધો. બાંધી. મને નથી આવડતું. મને લો પકડું. આ પેલા સાઈડમાં મૂકવું પડશે. અત્યારે મારા પપ્પા, મારી મમ્મી, મારી દીદી અને હું બનાવવાના છીએ તોરણ. મમ્મી રેડી છો? રેડી. હાલો. હા, બનાવી નાખી તોરણ. ના, જન્માષ્ટમી છે ને. હા, બધા તોરણ બનાવવાના. હા. ચાલો બનાવવા મળી મમ્મી. આજે મારી મમ્મી તમને શીખડાવશે તોરણ બનાવતા. તોરણ બનાવતા કે બાંધતા? બાંધતા. બાંધતા. બાંધતા નહીં, બનાવતા. હા, રેડી. તો આજે તમને શીખડાવશે મારી મમ્મી તોરણ બનાવતા, આસોપાલવનું તોરણ. મમ્મી સરસ છે, મોડર્ન જમાનાનું બનાવવાનું છે તોરણ. મોડલ જમાનાનું? હા. હાલો અત્યારના જમાનાનું બનાવી, બરોબર? હા, બનાવો બનાવો. આ લેવાના પેલા આસોપાલવના પાન હા, કેટલા લેવાના? 3 લેવાના પેલા. તરત લેવાના. હા. જો બની ગયું. હા, એમ બની જાય. તો તમે ક્યાં ખાલી 3 પાન લેવાના, બની ગયું. એને આમ સ્ટેપલર મારી દેવાનું. જો હા, પછી બીજા 2 પાન લઈ લેવાના. હા, પછી એને આમ કરી દેવાના, આમ જોયું? હા, હા, પછી આ હોય ને હા, એને આમ ભેગા કરી આમ પાનને સ્ટેપલર મારી દેવાનું. હા, જો મટી દો. હા, બે બની ગયા. લે. બની ગયા ને. હા, પછી હવે આ બધા આખા તોરણના બનાવી લેવાના, બરોબર? આવા બધા બનાવી કાઢવાના. હા, આવી રીતના બધા બનાવી કાઢવાના. તો બહુ વાર લાગશે દીદી. બહુ ન વાર લાગે, બની જઈ રહેશે. વાર શું લાગે એમાં બનાવવા? સ્ટેપલર તો મારવાનું છે. ફાટ ફાટ. ફાટ ફાટ બોલતા આવડે? ફાટ ફાટ થાય ત્યારે ખબર પડે ક્યારે થઈ જાય. બસ 2 મિનિટમાં મળીએ. કટ. મમ્મી હો, હવે આ બધું તો તૈયાર થઈ ગયું છે, તો હવે શું કરવાનું? જ્યાં બધું ફિટ કરવાનું. કરો ને. ફૂલ લગાડવાના, પછી આ બે મિક્સ કરવાનું. કરી દો ને.
જો આવી રીતના આને આરે પછી ફૂલ લગાડવાના હા બરોબર અને બધાને એક આરે આવા કરી દેવાના છે હમ અરે વાહ તરડિયા જેવા લાગે હું આવું તોરણ જોયું કોઈ દિવસ નહીં મોડલ જમાનાનું છે એટલે કઈ જ જોવાનું મોડલ જમાનાનું આ જમાનો હા કેવું મસ્ત લાગે બાબા કેવું લાગે છે મસ્ત લાગે તો હા લાગે ને મસ્ત દીદી અહીં જો ફૂલ આવશે આમ કઈ ફૂલ આવશે અરે વાહ પરફેક્ટ મમ્મી પરફેક્ટ બનાવી નાખો હવે આ ફૂલ લગાડી દો સાના હર પર હા આવી રીતના બધાને ફૂલ લગાડી દેવાના ખાલી ફૂલ જ તે ફૂલ લગાડવાના ને તો તોરણ બને એવું છે અને આમ અરે વાહ ફૂલ લાગી ગયું આવી રીતના ફૂલ લગાડી દેવાનું બરોબર બતાવો તો ખરા આમ તો ફેરવો જો હા લઈ ગયું હા એવી રીતના ફૂલ લગાવી દેવી ને હા પછી આને તોરણ એક ફોરવી દેવાનું ઠીક હવે બધા બનાવવાના છે બધા અત્યારે મમ્મી એમ કહે છે કે અત્યારના મોડલ જમાનાનું તોરણ તૈયાર થઈ ગયું છે મમ્મી થઈ ગયું મસ્ત લાગે જો જો તો ખરા તું આમ કેવલું મસ્ત બનાવ્યું છે તારી મમ્મીએ. વાવ અમેઝિંગ આવું જ તૈયાર થશે એમ ને મમ્મી તોરણ પછી આ ટાઈપ જ લાગશે આમ પછી બાંધી દેવાનું હા જો દેખો કેવો આવે છે એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે અત્યાર માટે મસ્ત છે સારું લાગે છે તો હાલો પપ્પા હા બનાવી કાઢો હાલો બની ગયું હવે હું બનાવી કાઢો બાંધી દેવાનું હવે તો બાંધી દો અત્યારે આપણું જો તોરણ લાગી ગયું છે પપ્પા કેવું લાગે છે મમ્મી કેવું લાગે છે ક્યાં તો ખરા કોમેન્ટમાં પૂછો કોમેન્ટમાં પૂછું છે કે આવું તોરણ કેવું લાગે પપ્પા કેવું લાગે છે મસ્ત કોમેન્ટમાં પૂછો કોમેન્ટ નાખ્યો કોમેન્ટમાં કહેજો કેવું લાગે છે મસ્ત લાગે મને તો અત્યારે મેનમાં દીદીએ જો ચાલુ કરી દીધું છે સંગરવાનું દીદી રેડી તો ચાલો લાવો. અત્યારે આપણે થોડું કેવું સજાવ્યું છે હવે સજાવવાના છે ફુગ્ગા તો ચાલો અત્યારે આપણા બધા ફુગ્ગા જો ફૂલાઈ ગયા છે અડધા કાઢી દીધી નીચે ગળી ગયા છે લે અડધા નીચે વહી ગયા છે એ આપણે કાઢીને લગાડવા આવ્યા છે અને અત્યારમાં મમ્મી પણ આવી ગયા છે મમ્મી હેલ્પ કરશો હાલો હું અંબાવા હાલો. તો ચાલો દીદી લગાડવા મળે તમે એ બાજુ લગાડો હું આ બાજુ લગાડું દીદી કેમ લગાડવા છે તો કઈ ના ગાળે ગાળે લગાડ દે કેસરી વ્હાઈટ બ્લુ એમ આ ઈંડળો મારી દીદીએ બનાવ્યો છે આનું પ્રોત્સાહન દીદીને મળશે લો દીદી તમને મેં થોડું બનાવ બધાનો બનાવ કર હા કાલે બનાવ્યો તો
તો કેવો બેનો કોમેન્ટમાં કહેજો. ચાલો કેવો લાગ્યો ઈંડળો? એક્શન શું કે શું કહેવાય? મોડર્ન જમાનાનો હિચકો. મોડર્ન જમાના ડિસ્કો મોડર્ન જમાનાનો તો મોડર્ન અત્યારે બધું અત્યારે અત્યારે મારા પપ્પાએ અને મારી દીદીએ હિંડોળો મૂકી દીધો છે જોઈ લે. અને કેવો મસ્ત લાગે છે ડેકોરેશન સાથે. જે ફૂલ નાખવાનું બાકી છે ગુલાબનું ફૂલ બાકી છે. ફૂલ મૂકવાના ઉપર મૂકવાના ફૂલ મૂકવાના ગુલાબના એવું નથી ફૂલ મૂકવાના ખાલી ફૂલ મૂકવાના. હા ગુલાબના ન મળ્યા તો પછી મારે કેવું પડે ગુલાબના અત્યારે મેં કંઈક નવીન એનિમેશન કર્યું છે તો ચાલો તમને દેખાડું. એની માટે પહેલા છે ને દી પડદા બંધ કરી દો. લાઈટ આવે છે સ્પેશિયલ નાઇટ માટે છે એટલા માટે. ઓલો પડદો દીદી બંધ કરી દેજો જરા. ઓલો રસોડા લાઈટ બંધ કરી દેજો છે. હા ઓન પર દોડતો ઓલો બંધ થઈ ગયો. હવે લઈ જાઓ 3 2 1 કેવું લાગે છે? વાહ. લાઇટિંગ ફિટ થઈ ગઈ છે ફાઇનલી આપણી. અને આપણે આ નીચલો હિંડોળો પણ મસ્ત ઘણો શૃંગારી દીધો છે એ પણ ગુલાબ સાથે. અત્યારે અમે નીચે સોસાયટીમાં છે ને બાટલી બાંધી દીધી છે તો અત્યારે હું ને મારા દોસ્તાર જોવા જવાના છે. દેવાંગ સાથે હું જવાનો છું તો ચાલો જલ્દીથી જઈએ. અત્યારે આપણને કૃષ્ણ ભગવાન મળી ગયા છે રોડ ઉપર જ. શું નામ છે તારું? શ્વેત નામ છે તારું? ચાલો કૃષ્ણ ભગવાન મટકી ક્યારે ફોડવાના છો? અત્યારે મટકી ફોડવાના છે તો ચાલો.
પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ.